અયોધ્યામાં શ્રી રામ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના અવસરે યુનિક વિદ્યાભવન સોનગઢના બાળકોએ રામ નામની કૃતિ બનાવી. 22મી જાન્યુઆરી અયોધ્યામાં શ્રી રામ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના ભાગરૂપે જ્યાં સમગ્ર વિશ્વને રામ નામની ધૂન લાગી છે, ત્યાં તાપી જિલ્લો કદી પાછળ ન રહે. ભગવાન શ્રી રામ જ્યારે અયોધ્યામાં વિરાજમાન થવા જઈ રહ્યા છે, ત્યારે તાપી જિલ્લાના સોનગઢ સ્થિત યુનિક વિદ્યાભવનના વિદ્યાર્થીઓએ રામ નામની કૃતિ બનાવી. આ કૃતિ બનાવવામાં યુનિક વિદ્યાભવનના 400 જેટલા વિદ્યાર્થીઓ જોડાયા હતા. ભગવાન શ્રી રામનું નામ લાલ અક્ષરોમાં દેખાય તે માટે યુનિક વિદ્યાભવનના રેડ હાઉસના વિદ્યાર્થીઓએ વિશેષ રામ નામની કૃતિ બનાવી અને બાકીના વિદ્યાર્થીઓ બહારની તરફ બેઠા નજરે પડે છે. રિપોર્ટર મનીષ જ્ઞાનચંદાની, જિલ્લા બ્યુરો ચીફ, તાપી.